अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય ગણિત પરીક્ષાલક્ષી પુનરાવર્તન આપણે આજે કરીએ તો આપણો અભ્યાસક્રમ છે પ્રકરણ 9, 10 અને 11। તો આજે આપણે જોઈ લઈએ ખાલી જગ્યા પૂરું। પ્રશ્ન 1 છે આપણો 5x² y ઘનમાં પદનો સહગુણક ખાલી જગ્યા છે। અહીં પદનો આપણે જોઈએ સહગુણક શું દેખાય છે 5 છે। બીજી ખાલી જગ્યા છે -12x⁴ y⁵ પદનો સહગુણક ખાલી જગ્યા છે। અહીં આપણે સહગુણક લઈએ છીએ પણ એની આગળ ઋણ ચિહ્ન છે તો આપણે ઋણ અહીં ચિહ્નની સાથે લઈશું કે ઋણ 12 છે। હવે ત્રીજી ખાલી જગ્યા છે 2x + 3y બહુપદીમાં ખાલી જગ્યા પદ છે। કેટલા પદ છે અહીં આપણે જોઈ શકીએ છીએ 1 અને 2 તો આપણે લખીશું કે બહુપદીમાં 2 પદ છે। ત્રીજી એના પછીની ખાલી જગ્યા જોઈએ x² - 5y + 4 બહુપદીમાં ખાલી જગ્યા પદ છે તો આપણે જોઈએ 1, 2 અને 3 તો આપણે લખીશું કે અહીં 3 પદ આપેલા છે। 2x³ - 4x² બહુપદીમાં અજ્ઞાત ચલ ખાલી જગ્યા છે। અહીં અજ્ઞાત ચલ પૂછાયું છે તો અહીં આપણને ફક્ત અજ્ઞાત ચલ x જ દેખાય છે, બરાબર। તો આપણે લખી શકીએ છીએ કે અજ્ઞાત ચલ x છે। ચાલો એના પછી છે 2x - 3x + 4નું સાદુરૂપ ખાલી જગ્યા થાય। તો હવે જુઓ સાદુરૂપ પૂછાયું હોય તો આ 2x અને 3x બંનેનું આપણે શું કરીશું ગુણાકાર કરીશું તો 3 દુ 6x² + 4 દુ 8x થાય છે। હવે અહીં જુઓ 2x - 3y + 5y - 3x તો અહીં આપણે જોઈએ કે સાદુરૂપ આપતા અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2x અને -3x તો -x વત્તા અહીં આપણે જોઈએ કે અહીં +5 છે એટલે અહીં આપણે 5માંથી 3 બાદ કરીશું તો 2y થશે। એ જ રીતે 5a - b બીજા કૌંસમાં 4a + 3aનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો અહીં આપણે સાદુરૂપ આપતા આપણને શું મળશે 2a - 5b। આપણે જો નહીં સમજ પડે તો આપણે રફ કામમાં ગણતરી કરીને આપણે ખાલી જગ્યાની અંદર ફક્ત જવાબ લખીશું। એ જ રીતે ત્રીજું છે 3x² y - 2xy² સાદુરૂપ ખાલી જગ્યા થાય છે તો 3 દુ 6x² અને અહીં x છે તો x3 અને અહીંયા y1 ને y2 એટલે y3 થાય, બરાબર। હવે જો 4xy - 2x - 3yનું સાદુરૂપ તો આપણે પહેલાં સહગુણકોનો ગુણાકાર કરીશું તો 4 દુ 8 ને 8 તાલી 24 અને ઓછા વત્તા થાય છે એટલે આપણે અહીં ચિહ્ન દર્શાવતા નથી। પછી xની 2 ઘાત થશે અને yની 2 ઘાત થશે। એ જ રીતે 2x² y 4x + 3yનું સાદુરૂપ આપણે કરીશું તો 4 દુ 8 8xની 3 ઘાત અને y થશે વત્તા 3 દુ 6x² અને y² થશે। એના પછી આપણે જોઈએ એના પછીની ખાલી જગ્યા છે -3xy 5x - 2yનું સાદુરૂપ તો -15x² y + 6xy² થશે। હવે અહીં આપણે જોઈએ 2x³ - 2x + 3 એ ખાલી જગ્યા પદાવલી છે તો અહીં આપણે એક જ ચલ દેખાય છે તો આપણે લખ્યું કે એક ચલ પદાવલી છે। હવે 2x - 3xy - z એ ખાલી જગ્યા પદાવલી છે તો અહીં આપણે જોઈએ x, y અને z તો એ ત્રિચલ પદાવલી છે। -4x³ y² પદનો સહગુણક ઋણ 4 છે। 5x³ - 4x² + 3 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો આપણે ગણીને લખી શકીએ કે કેટલા પદો છે 3 પદો છે। 8x⁴ - 6xy બહુપદી એ ખાલી જગ્યા છે। કઈ બહુપદી દેખાય છે 2 પદ છે એટલે આપણે કહીએ કે દ્વિપદી છે। એના પછીની ખાલી જગ્યા છે ચોરસ એ ખાલી જગ્યા પ્રકારની આકૃતિ છે। ચોરસ છે એ દ્વિપરિમાણીય આકૃતિ છે, બરાબર। એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે લખીએ તો 2 પરિમાણ મળે છે, બરાબર। હવે નળાકાર એ ખાલી જગ્યા પ્રકારની વસ્તુ છે તો ત્રિપરિમાણીય પ્રકારની। વર્તુળ
દ્વિપરિમાણ જે સમતલમાં આપણે હોય એની લંબાઈ પહોળાઈ જ મળશે આપણને. ગોળો ત્રિપરિમાણીય અને ઘનાકાર બોક્સના તળિયાનો આકાર ખાલી જગ્યા હોય છે. કયો હોય છે? ચોરસ હોય છે. એના પછીની ખાલી જગ્યા આપણે જોઈએ. લંબઘન બોક્સના તળિયાનો આકાર ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય. લંબઘન બોક્સ હોય તો ચોરસ કે લંબચોરસ હોય. 5 કિલોગ્રામ વજનિયાના તળિયાનો આકાર ષટકોણ હોય છે. થર્મોસના તળિયાનો આકાર કેવો હોય? વર્તુળાકાર હોય. દિવાસળીના પેટીના તળિયાનો આકાર, તળિયું પૂછાયો છે એટલે આપણે લખીએ લંબચોરસ હોય. કબાટના તળિયાનો આકાર કેવો હોય? લંબચોરસ હોય છે. શંકુના તળિયાનો આકાર વર્તુળાકાર. ગોળાની એક જ વક્ર સપાટી છે. બરાબર. ખાલી જગ્યા પિરામિડની બધી સપાટી એકરૂપ ત્રિકોણ છે તો ત્રિપાર્શ્વ પિરામિડ. ત્રિકોણ પૂછાયું છે એટલે 3 બાજુ ધરાવતો જે ત્રિકોણ છે તો એટલે ત્રિપાર્શ્વ પિરામિડ કહીશું. એફ, ઈ અને વી દર્શાવતું યુલરના નિયમનું સૂત્ર F + V - E = 2 છે. હવે ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર 4 × L. ચોરસનું ક્ષેત્રફળ L × L. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 L + B. લંબચોરસનું ક્ષેત્રફળ L × B. આ બધા આપણે સૂત્ર જોઈ લીધા છે. ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 LB એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. L × B + B × H + H × L. લંબઘનનું ઘનફળ L × B × H. કુલ પૃષ્ઠફળ 6L². સમઘનનું ઘનફળ L². પાયાના નળાકારનું ક્ષેત્રફળ πr². અહીં નળાકારના પાયાનું પરિઘ 2πr. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr / h છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr². વર્તુળનો પરિઘ શોધવાનો 2πr. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/3 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું શોધવાનું સૂત્ર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આ બધા જ પ્રકરણની ખાલી જગ્યાઓ આપણે જોઈ ગયા છે. આ ખાલી જગ્યાઓ તમે પુનરાવર્તન સ્વરૂપે તમારી નોટબુકમાં તમારે ફરજિયાતપણે લખવાની રહેશે. થેન્ક યુ.